જય માતાજી મિત્રો, સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને હવે આપણા ભત્રીજાને દેખાડવાનો છે. આ છે મારો ભત્રીજો. તો આપણે દુકાન તરફ આવતા હતા, ગરીએ રમતા હતા. તો આપણે દુકાને આવી ગયા છીએ ને આ છે મારી દુકાન. કેવી લાગી જરી કોમેન્ટમાં લખતા જજો. આ છે મારી દુકાન, તમે જોઈ શકો છો. અને હવે ઘરે આવી ગયો છું, તમે જોઈ શકો છો મિત્રો. બહાર નીકળ્યો તો આવું મોસમ જરીક હતું, વરસાદ આવવાનું એવું. તો આપણે એલોવેરા લગાડવાનું હતું, કેમ કે આપણે ખીલને પિમ્પલ્સને નીકળે છે, એટલે આપણે લગાડી દઈએ. અને આપણે હવે દવણું પણ દળી નાખીએ થોડું ઘણું. તો આ દવણું દળી નાખીને આ જોઈ શકો છો, આ દવણું કાઢી નાખી અને એક થેલીમાં નાખી દઈએ. આપણે ખખેરીને આપણે નાખી દઈએ થેલીમાં. તો આ છે દવણું, પાછું ઓરી દેવાનું છે, નાખી દેવાનું છે. તો આપણે નાખી દીધું છે અને ઘંટી પણ ચાલુ કરી દઈએ. ઘંટી ચાલુ કરી ને આપણે એલોવેરા લગાડી દીધું છે. આ છે એલોવેરા લગાડી દેવાનું છે. બહાર આવું મોસમ હતું કાંક. આપણે આમ અરે ભાઈ વરસાદ પણ આવી ગયો તો જોઈ શકો છો. અને આપણે દુકાને આવી ગયા છીએ અને ચા પાણી આવી ગયા છે, એટલે પી લઈએ. છાંજ પડી ગઈ છે ને મીંદડાને પણ આવી ગયું એટલે રમાડવા મળી. અને આપણે પપ્પા માવા પણ વાળવા લાગ્યા છે. તો આપણે આવી ગયા છીએ ચારબાઈમાના મઢે. આ ભાઈને તો અત્યારમાંથી જ તાલ આવવા મળ્યો, તમે જોઈ શકો છો. તો હવે આપણે જવાનું છે ગરબીમાં. આ છે અમારા ગરબીમાં. તા તમને કેવા લાગ્યા જરી કોમેન્ટમાં લખતા જજો. અને આ છે દાડમાં દાદાનો ઓટો. બાય બાય.